સુરતમાં પૂર્વ ડીઈઓની બોગસ સહીથી કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। 25 જેટલા સ્કૂલના રેકોર્ડ સાથે ચેડા કરી કરોડોના કૌભાંડની શંકા વ્યક્ત કરવામાં આવી। બોગસ સહીની સાથે એક ઓર્ડર રજૂ કરતા આખો ભાંડો ફૂટ્યો। ઓર્ડર શંકાસ્પદ લાગતા ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો હતો, જેમાં કચેરીના 3 કર્મચારીઓની સંડોવણી હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। સમગ્ર મામલે હાલ ડીઈઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। જયેન્દ્ર જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આખરે કઈ રીતે આખો ભાંડો ફૂટ્યો હતો? जी प्रीति, જે રીતે વાત કરવામાં આવે ત્યારે થોડા દિવસ પહેલા જે કેટલાક વ્યક્તિઓ દ્વારા શિક્ષણ મંત્રી રાજ્ય જિલ્લા શિક્ષણ અધિકારી જે છે ભગીરથ પરમાર તેમને પરિપત્ર જાહેર કરવામાં એમને આપવામાં આવ્યું હતું કે આ રીતે કઈ કૌભાંડ થયું છે, ત્યારે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ તપાસમાં પૂર્વ ડીઓ જે છે દરજી અને બીજા કેટલાક નામો પણ સામે આવ્યા છે। યુ એન રાઠોડ તેમની બોગસ સહી અને કેટલાક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા હતા। તપાસમાં 25 થી વધુ સ્કૂલોનો ઓર્ડર, રેકોર્ડ અને ચેડા સાથે કરોડોની જે કૌભાંડ કરવાની આશંકા તેમાં સામે આવી છે। આ સમગ્ર બાબતે કેટલા કરોડનું કૌભાંડ છે, હાલ તપાસ ચાલી રહી છે। આ બનાવમાં જો વાત કરવામાં આવે તો કુલ સ્કૂલના સ્થળ ફેરફાર, વહીવટી ફેરફાર, નામ ફેરફાર જેવી પ્રોફેસરની બોગસ જે છે ઓર્ડર ઇસ્યુ કરીને કેટલાક સંચાલકોને મોટો ફાયદો કરાવ્યા હોવાની વાતો સામે આવી રહી છે। કુલ આમાં કાલે ડીઓ કચેરીના કેટલાક અધિકારીઓનું પણ નામ સામે આવ્યું હોય તેવી વાત સામે આવી રહી છે, પણ હાલ સમગ્ર બાબતે વધુ તપાસ ચાલી રહી છે આમાં। જી બિલકુલ, આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે।